નમસ્કાર વિદ્યાર્થીઓ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. આપણે જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ આના ઉપર લાસ્ટ ચર્ચાઓ આપણે કરી હતી. જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ ત્રણ ટાઈપની જોવા મળે છે: સિસ, ટ્રાન્સ, ઇઝેડ, એન્ટી અને સિન. તો જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ એટલે શું, એની સમજ આપણે મેળવી. આજના લેક્ચરની અંદર જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ ઇન સાયક્લોઆલ્કેન, સાયક્લોઆલ્કીન, એલિન, સ્પાઇરો અને બાયફિનાઇલ, આ સંયોજનોની અંદર જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ સમજવાની છે. તો આજના લેક્ચરની અંદર આટલા કમ્પાઉન્ડ છે એને આપણે કવર કરશું અને આ સંયોજનો ક્યારે કઈ કન્ડિશનમાં જીઆઈ દર્શાવે એની ચર્ચાઓ આજના લેક્ચરમાં આપણે કરશું. ચાલો તો આજુબાજુનો ડિસ્ટર્બન્સ બંધ કરી ભણવા માટે તૈયાર થઈ જાઓ. સૌથી પહેલાં તમને ગયા લેક્ચરની થોડી વાત યાદ કરાવું કે ભૌમિતિક સમઘટકતા માટે કન્ડિશન હતી તો કે મુક્ત ભ્રમણ થવું જોઈએ નહીં, મતલબ રિસ્ટ્રિક્ટેડ રોટેશન. આ પહેલી શરત હતી. શરત શું છે તો નંબર 1 પહેલી હતી, મુક્ત ભ્રમણ થવું જોઈએ નહીં. જે કમ્પાઉન્ડમાં આ જોવા મળતું નથી એની અંદર જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ જોવા મળે. આ એની કન્ડિશન છે. હવે સમજો, આમ તો આપણી બુકમાં લખેલું છે કે દ્વિબંધ ધરાવતા, પણ દ્વિબંધ એ કન્ડિશન નથી. રિસ્ટ્રિક્ટેડ રોટેશન એ એની કન્ડિશન છે. ચાલો, ગયા લેક્ચરમાં આપણે વાત કરી કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય આ પ્રકારનું સંયોજન છે. તો અહીંયા દાખલા તરીકે આમ છે, ઓકે, સી ડબલ બંધ સી, એચ, CH3, H અને CH3. તો દ્વિબંધ ધરાવતા કાર્બન એટલે sp2 સંકરણ ધરાવે છે. એમાં આ પ્રકારના સિસ અને ટ્રાન્સ સમઘટકો જોવા મળે. દ્વિબંધની એક જ તરફ સમાન ગ્રુપ હોય તો સિસ, વિરુદ્ધ બાજુએ હોય તો ટ્રાન્સ. ઓકે, આવું શા માટે શક્ય બને છે તો કે આ કાર્બન sp2 સંકૃત છે અને આ કાર્બનની અંદર આ કાર્બન કાર્બન વચ્ચેનો દ્વિબંધ છે. એ દ્વિબંધને સાથે જોડાયેલા બંને કાર્બનમાંથી કોઈ પણ એક કાર્બન છે એનું રોટેશન છે એ શક્ય નથી. શા માટે તો કે એની સમજ આપણે આમ મેળવી હતી કે આ પાઇબંધ છે. ખરેખર આ કાર્બન sp2 સંકરણ ધરાવે એટલે આ ત્રણેય કક્ષક એક જ સમતલમાં છે, આ ત્રણેય કક્ષક એક જ સમતલમાં છે. એટલે આ સમતલી કમ્પાઉન્ડ છે. પણ આની અંદર રહેલી જે પાઈ ઓર્બિટલ છે એ આ સમતલની બહાર છે. એટલે આ ઉપર છે ને આ નીચે છે. આની અંદર પણ ઉપર અને નીચે છે. આની વચ્ચે આ બંધ બને છે. હવે જો તમે આ કાર્બનને પકડીને આનું રોટેશન કરાવો તો આ પાઈબંધ બ્રેક થાય, જે થર્મોડાયનેમિકલ રીતે શક્ય નથી. એટલે આનું આમાં ને આનું આમાં રૂપાંતર થઈ શકતું નથી. અહીંયા પણ સેમ પોઝિશન છે અને એટલા માટે આવા જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ છે એ શક્ય બને છે. ચાલો, તો એક વાત થઈ મુક્ત ભ્રમણ થવું જોઈએ નહીં, એટલે રોટેશન ઉપર રિસ્ટ્રિક્શન હોવી જોઈએ. તો એની અંદર આ પ્રમાણેની સમઘટકતા જોવા મળશે. નંબર 2, એની એક બીજી કન્ડિશન છે, સમજો. એરિયલ ડિસ્ટન્સ. એરિયલ ડિસ્ટન્સ એટલે શું તો કે દ્વિબંધ ધરાવતા બંને કાર્બન સાથે જોડાયેલા સમાન પ્રકારના ગ્રુપ બંને સમઘટકોની અંદર એની વચ્ચેનો ડિસ્ટન્સ છે એ અલગ અલગ હોય તો એ પણ સમઘટકતા માટેનું એક જવાબદાર પરિબળ બને છે. દાખલા તરીકે આ જ એક્ઝામ્પલને આપણે એક અલગ રીતે સમજીએ. માની લો કે આ આપણો સિસ સમઘટક છે અને આ આપણો ટ્રાન્સ સમઘટક સી ડબલ બંધ સી, એચ, CH3, H અને CH3. આ ટ્રાન્સ સમઘટક છે. અહીંયા ઇક્વલ ગ્રુપ મિથાઇલ મિથાઇલ, હાઇડ્રોજન હાઇડ્રોજન છે. તો અહીંયા મિથાઇલ મિથાઇલને અનુરૂપ
હું આ બે ગ્રુપનું ડિસ્ટન્સ એક્સ કહું તો અહીંયા આ બે ગ્રુપનું ડિસ્ટન્સ મારે શું કહેવું પડશે વાય. અને તમે અહીંયા ફીલ કરી શકો એમ છો કે એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ વાય. એટલે જો એક સમઘટકમાં આ બે વચ્ચેનું ડિસ્ટન્સ એક્સ છે, એકની અંદર આનું ડિસ્ટન્સ વાય છે અને વાય ગ્રેટર ધેન એક્સ. અહીંયા ફીલ કરી શકાય એમ છે. આ બે નજીક હશે કારણ કે દ્વિબંધની આમ છે અને આ આમ છે. ક્લિયર? તો એરિયલ ડિસ્ટન્સ અહીંયા અલગ છે. તો બીજું પરિબળ છે અથવા બીજી કન્ડિશન છે કે કોઈ પણ બે સમાન ગ્રુપ છે એનું ડિસ્ટન્સ છે એ અલગ અલગ હોવું જોઈએ. મતલબ એરિયલ ડિસ્ટન્સ છે એ અલગ હોય ત્યાં આ પ્રકારની સમઘટકતા જોવા મળશે. ચાલો, ક્લિયર છે? એટલે ખરેખર જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ માટેની બે કન્ડિશન છે. એક તો રિસ્ટ્રિક્શન રોટેશન હોવું જોઈએ અને બીજું એરિયલ ડિસ્ટન્સ છે એ અસમાન હોવું જોઈએ. મતલબ આ બેના વચ્ચેના સમાન ગ્રુપ વચ્ચેનું ડિસ્ટન્સ છે એ અલગ અલગ હોવું જોઈએ. ચાલો, એટલે દ્વિબંધવાળી વાત અહીંયા કોઈ છે જ નહીં. મુક્ત ભ્રમણ અને એરિયલ ડિસ્ટન્સ બે વાતો મહત્વની છે. ચાલો, હવે આજે જે એક્ઝામ્પલ લેવું એની અંદર આ બે કન્ડિશન છે એના ઉપર ચર્ચાઓ છે એ થવાની છે. મુક્ત ભ્રમણ શક્ય હોવું જોઈએ નહીં અને બીજું એરિયલ ડિસ્ટન્સ છે એ અલગ હોવું જોઈએ. ચાલો, હવે અહીંયા બીજી કન્ડિશન લખી દઉં. એરિયલ ડિસ્ટન્સ અલગ હોવું જોઈએ. ચાલો, હવે આજે આપણે એક્ઝામ્પલ લઈએ. પહેલા કમ્પાઉન્ડ આપણે ભણવાના હતા સાયક્લો આલ્કેન. ચાલો, સાયક્લો આલ્કેનની અંદર જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ. ક્યારે સાયક્લો આલ્કેન છે એ જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ શો કરી શકે? તો કે આ બેમાંથી એક કન્ડિશન છે એના ઉપર ખરા ઉતરવા જોઈએ, પણ એ સિવાયની પણ એની અંદર કન્ડિશન આવશે. સાયક્લો આલ્કેન, દાખલા તરીકે આ સાયક્લો પ્રોપેન છે. અહીંયા માની લો કે હાઇડ્રોજન મિથાઇલ છે. આપણે જાણીએ છીએ કે આ કાર્બનનું સંકરણ sp3 છે. આમ તો આપણે ગયા લેક્ચરની અંદર મેં તમને થોડું એવું આને ફીલ કરાવ્યું હતું. હવે આ સાયક્લો આલ્કેન sp3 સંકરણ ધરાવે છે. સમજો, આ બે કાર્બનનું સંકરણ કેવું છે? sp3. એટલે ખરેખર એના ચારેય બંધ છે એક સમતલમાં નથી. યસ, આ બે બંધ એક સમતલમાં હોઈ શકે. એટલે હવે આને હું દોરું છું, એને જોજો. આ બે બંધો એક જ સમતલમાં છે. માની લો કે આ કાર્બનના આ બે બંધ એક સમતલમાં છે. અહીંયા મિથાઇલ સાથેનો બંધ છે વેજ ડેશ બંધારણ આપણે દર્શાવતા હતા. આ વેજ અને આ ડેશ, વેજ અને ડેશ. એ જ રીતે અહીંયા પણ મિથાઇલ ગ્રુપ વેજ ઉપર છે અને હાઇડ્રોજન ડેશ ઉપર છે. સમજાય? મતલબ આને જો હું આમ ગણું, આ ત્રિકોણને આ પ્લેન બોર્ડના પ્લેનમાં ગણું તો આ મિથાઇલ ગ્રુપ આપણા તરફ આવે છે. મિથાઇલ ગ્રુપ આપણા તરફ આવે છે. આ બંધ છે તો આ મિથાઇલ ગ્રુપ આમ છે અને હાઇડ્રોજન એની પાછળ છે. હાઇડ્રોજન આમ હશે. ક્લિયર? આમ છે. ઓકે, આ વેજ અને આ ડેશ બોર્ડની આગળ આવે, બોર્ડની પાછળ જાય છે. તો આનું બીજું એક આઇઝોમર દોરી શકાય. દાખલા તરીકે હવે અહીંયા વેજ ઉપર મિથાઇલ છે, ડેશ ઉપર હાઇડ્રોજન છે. અહીંયા હું બદલાવું છું. વેજ ઉપર અહીંયા હાઇડ્રોજન લખું અને ડેશ ઉપર કોણ લખું? મિથાઇલ. તો જુઓ, આ બે એકબીજાના આઇઝોમર થાય. જો આને સમાન બાજુ સમાન ગ્રુપ છે તો એને હું સીસ કહું. સીસ. તો આને હું શું કહીશ? ટ્રાન્સ. તો આ સીસ સમઘટક છે, આ ટ્રાન્સ. એટલે અહીંયા દ્વિબંધ છે જ નહીં. જો દ્વિબંધ છે જ નહીં. આ કાર્બન અને આ કાર્બન વચ્ચે દ્વિબંધ છે નહીં. પણ અહીંયા પહેલી કન્ડિશન છે રિસ્ટ્રિક્ટેડ રોટેશન છે. દાખલા તરીકે આ કાર્બન છે તો આ કાર્બને પોતાની સંકૃત કક્ષકો વડે આની સાથે બંધ બનાવેલ છે. હવે માની લો કે આ કાર્બનને હું રોટેશન કરાવવા જાઉં અને આમ ફેરવું, સમજો, તો
તો આને આ સિગ્મા બંધ તોડવા પડે અને એ ખરેખર શક્ય નથી. એટલે આ અણુની અંદર, આ કમ્પાઉન્ડની અંદર રિસ્ટ્રિક્ટેડ રોટેશન છે, મુક્ત ભ્રમણ છે, એના ઉપર રિસ્ટ્રિક્શન લાગેલી છે અને એટલા માટે આ સીસ અને ટ્રાન્સ પ્રકારના આઇઝોમર છે એ શો કરે. હવે આને સિમ્પલ ફોર્મ્યુલામાં દર્શાવવા માટે તો કે દાખલા તરીકે આ ત્રિકોણને હું આ પ્લેનમાં ગણું, માની લો કે આમ છે, યસ આમ છે, આ આપણો ટ્રાયેંગ્યુલર છે. હવે અહીંયા આગળ મિથાઇલ ગ્રુપ છે, આમ આપણો ટ્રાયેંગલ છે અને આ મિથાઇલ ગ્રુપ છે. ચાલો ક્લિયર છે, આમ છે. જો હું આને આમ કરી દઉં તો આ મિથાઇલ ક્યાં આવી ગયો? ઉપર. ધ્યાનમાં આવે છે? આ આપણો સાયક્લોપ્રોપેન છે અને રેડ પેન છે એ મારું મિથાઇલ ગ્રુપ છે જે સમતલની બહાર આવે છે. જો આને હું આમ દર્શાવું તો એ મિથાઇલ ગ્રુપ ક્યાં આવી જાય? ઉપર. હવે સમજી લો કે હાઇડ્રોજન જે સમતલની પાછળ છે, સમતલની ક્યાં છે? પાછળ. આને હું આમ કરું તો એ ગ્રુપ ક્યાં આવી જાય? નીચે. તો આને દર્શાવવાની એક બીજી રીત આવી છે, સિમ્પલ રીત, કે આને આમ પણ દર્શાવી શકાય. મિથાઇલ મિથાઇલ ઉપર વહી જાય, મિથાઇલ મિથાઇલ ઉપર અને હાઇડ્રોજન હાઇડ્રોજન નીચે. મતલબ આજે આ સમતલમાં તો એને મેં આમ કરી દીધો, આ સમતલમાં તો એને આમ કર્યો, એટલે મિથાઇલ મિથાઇલ ઉપર આવી ગયા, હાઇડ્રોજન હાઇડ્રોજન નીચે આવી ગયા. તો આ સીસ સમઘટક અને ટ્રાન્સને દર્શાવવું હોય તો આવી રીતે આ મિથાઇલ નીચે જશે, CH3 હાઇડ્રોજન ઉપર આવશે, અહીંયા મિથાઇલ ઉપર અને હાઇડ્રોજન નીચે. આ છે આપણો ટ્રાન્સ અને આ છે આપણો સીસ. ચાલો, તો સાયક્લોઆલ્કેન ની અંદર જે કાર્બન છે એ sp3 સંકરણ જ હશે અને sp3 સંકરણ વચ્ચે જો રિસ્ટ્રિક્ટેડ રોટેશન હશે તો ત્યાં આગળ આ પ્રકારની સમઘટકતા છે એ જોવા મળે છે. ચાલો આના બીજા એક્ઝામ્પલ લઈએ. આને પોઝ કરીને નોટ કરજો. આ કોણ છે? 1,2 ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેન. પહેલું એક્ઝામ્પલ છે, કોણ લીધો છે? 1,2 ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેન. તો એની અંદર આવા સીસ અને ટ્રાન્સ પ્રકારની સમઘટકતા છે એ જોવા મળે. પોઝ કરીને નોટ કરો. રિસ્ટ્રિક્ટેડ રોટેશન વાળી કન્ડિશન એટલે અહીંયા તો કે મિથાઇલ ગ્રુપ ધરાવતો કાર્બન છે sp3 સંકરણ ધરાવતો હતો, એટલે sp3 સંકરણ અને રિસ્ટ્રિક્ટેડ રોટેશન આ બે કન્ડિશન છે. આની અંદર કઈ કઈ કન્ડિશન છે? તો કે સાયક્લોઆલ્કેન ક્યારે GI શો કરે? તો કે કાર્બનનું સંકરણ sp3 હોવું જોઈએ અને રિસ્ટ્રિક્ટેડ રોટેશન હોવું જોઈએ. sp3 સંકરણ અને રિસ્ટ્રિક્ટેડ રોટેશન હોય તો ધરાવે. ચાલો બીજું એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે એક્ઝામ્પલ નંબર 2, 1,2 ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેન. 1,2 ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેન. સાયક્લોબ્યુટેન દોરું તો આ છે આપણો સાયક્લોબ્યુટેન. 1 ઉપર 2 ઉપર મિથાઇલ ગ્રુપ. તો અહીંયા હાઇડ્રોજન હશે, અહીંયા હાઇડ્રોજન હશે. આનો સીસ સમઘટક થયો તો આનો ટ્રાન્સ કેમ દોરી શકાય? તો બહુ સિમ્પલ છે. આમાંથી એક મિથાઇલને હું નીચે લઈ જાઉં, એકને ઉપર રહેવા દઉં, H અને H. જુઓ અહીંયા પણ એરિયલ ડિસ્ટન્સ છે. જો આનું ડિસ્ટન્સ હું x કહું તો આનું ડિસ્ટન્સ હું શું કહીશ? y. ક્લિયર? એટલે અહીંયા x ઇઝ નોટ y, x ઇઝ નોટ y અને એટલા માટે આ કમ્પાઉન્ડ છે GI શો કરશે, GI આના મળશે. આ સીસ તો આને શું કહેવું? ટ્રાન્સ. એ જ રીતે નંબર 3, 1,3 ડાયમિથાઇલ બ્યુટેન અથવા ડાયક્લોરો બ્યુટેન. ચાલો 1,3 ડાયક્લોરો બ્યુટેન દોરો. 1,3 આ 1 Cl H, આ 3 Cl અને H. તો આનો બીજો સમઘટક મને મળશે. શું મળશે? Cl ઉપર, અહીંયા Cl હું લઈ લઉં નીચે. ચાલો જો આ સીસ અને આ શું થયો? ટ્રાન્સ. જો અહીંયા પણ એરિયલ ડિસ્ટન્સ, આને x કહું, આના એરિયલ ડિસ્ટન્સને હું કહું? y. તો x ઇઝ નોટ y અને એટલા માટે આ પણ GI શો કરશે. તો આલ્કેન સંયોજનો પણ જિયોમેટ્રિકલ આઇઝોમેરિઝમ દર્શાવી શકે આ પ્રકારની કન્ડિશન હોય તો.
એ જ રીતે આગળ ઉપર એક્ઝામ્પલ લેવો હોય 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન લો. નંબર 4 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન લ્યો. તો 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન 1 ઉપર મિથાઇલ 2 ઉપર મિથાઇલ. જો આનો સીસ સમઘટક થયો એક જ તરફ, તો આનો ટ્રાન્સ સમઘટક તમે દોરી શકો? યસ. આનો ટ્રાન્સ સમઘટક શું થાય? તો કે અહીંયા મિથાઇલ ઉપર, અહીંયા મિથાઇલ નીચે. જો એરિયલ ડિસ્ટન્સ આવી ગયું. તો આ સીસ છે, તો આ કેવો છે? ટ્રાન્સ. એ જ રીતે 1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન. તો 1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન એ પણ આ પ્રકારની જીઆઈ શો કરી શકશે. જુઓ આ 1 આ 3, અહીંયા મિથાઇલ મૂકો, અહીંયા મિથાઇલ મૂકો, તો આ સીસ સમઘટક થયો. અહીંયા મિથાઇલ ઉપર રાખ, અહીંયા મિથાઇલ નીચે જવા દો, તો આ સીસ અને આ ટ્રાન્સ. 1,4 નંબર 6 લેવો હોય 1,4 ડાયક્લોરો સાયક્લોહેક્ઝેન. તો 1,4 ડાયક્લોરો સાયક્લોહેક્ઝેન. અહીંયા જુઓ Cl, અહીંયા જુઓ Cl, H આ સીસ સમઘટક. ક્લોરીનને ચેન્જ કરો એટલે એ કેવો મળશે? ટ્રાન્સ સમઘટક. તો આ પ્રકારે જ્યારે સાયક્લો આલ્કેનની અંદર બે કાર્બન ઉપર બે સમાન ગ્રુપ લાગેલા હોય, એની વચ્ચે રિસ્ટ્રિક્ટેડ રોટેશન અને એરિયલ ડિસ્ટન્સની કન્ડિશન હોય, ત્યારે એ જીઆઈ શો કરી શકશે. ચાલો, ક્લિયર છે? ઓકે, પોઝ કરીને આ એક્ઝામ્પલ નોટ કરજો કે આ બધા કમ્પાઉન્ડ દ્વિબંધ ન હોવા છતાં સાયક્લો હોવાને લીધે રોટેશન રિસ્ટ્રિક્શનને લીધે જીઆઈ શો કરે છે. એટલે સાયક્લો આલ્કેન કરશે, પણ ખાલી આલ્કેન કહું તો દાખલા તરીકે આ લખું HCl Br HCl Br, તો આ છે એ જીઆઈ શો કરતા નથી. ક્લિયર? કારણ કે અહીંયા રોટેશન ને રિસ્ટ્રિક્શન નથી. અહીંયા આ બંધ છે એટલે હું પકડી અને બીજાને ફેરવું તો એ ફરી શકે છે. એટલે ત્યાં રિસ્ટ્રિક્ટેડ રોટેશન છે નહીં, અને ત્યાં એરિયલ ડિસ્ટન્સ પણ એને લીધે મળશે નહીં. પણ સાયક્લો આલ્કેનની અંદર રિસ્ટ્રિક્શન રોટેશનને લીધે આ પ્રકારના જીઆઈ છે એ દર્શાવે છે. ચાલો, તો સાયક્લો આલ્કેનની વાત. ઓકે, હજી એકાદ બે એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે માનો કે તમને આવું કમ્પાઉન્ડ આપું. દાખલા તરીકે નંબર 7, માનો કે તમારી પાસે આ સંયોજન છે. અહીંયા લખું CH3, અહીંયા લખું CH3. ચાલો, આ કમ્પાઉન્ડ છે એ ખરેખર જીઆઈ શો કરે? જો, એટલે કન્ડિશન તમને એક્ઝેક્ટ ધ્યાનમાં આવશે. સાયક્લો આલ્કેન માટે શું હતું? તો કે જે કાર્બન સાથે ગ્રુપ જોડાયેલ છે એ ગ્રુપ બંને કેવા હતા? sp3. એટલે એ કન્ડિશન લખી sp3 અને રિસ્ટ્રિક્ટેડ રોટેશન, તો આ બે sp3 વાળા હતા. હવે અહીંયા આની સાથે જોડાયેલ બંને ગ્રુપમાંથી આ છે એ sp3 કાર્બન છે, પણ આ કાર્બન કેવો છે? sp2. ધ્યાનમાં આવે છે? આ sp2 કાર્બન થઈ ગયો અને આ sp3 છે. એટલે અહીંયા આગળ આ કમ્પાઉન્ડ છે એ જીઆઈ શો કરશે નહીં. સાયક્લો આલ્કેન છે, બે અલગ અલગ ગ્રુપ છે, પણ આ જીઆઈ શો કરી શકશે નહીં. અચ્છા, આવું નવું એક બીજું સંયોજન આપું. દાખલા તરીકે CH3. ચાલો, આ જીઆઈ શો કરશે? તો કે આમ તો આ બે એક જ છે, ખાલી આનું સ્થાન બદલાયું. આ sp3 અને આ sp2, એટલે આ રિંગને લીધે જીઆઈ શો કરશે નહીં. પણ અહીંયા જો બીજી એક કન્ડિશન છે, સાંભળજો. હવે આ રિંગને કારણે આ જીઆઈ શો કરશે નહીં. એટલે સાયક્લિક રિંગના કારણે જીઆઈ મળતા નથી. પણ હવે અહીંયા જો આ કાર્બન દ્વિબંધથી જોડાયેલ છે. આની એક બાજુ H છે, આની એક બાજુ CH3 છે.
ઓકે, અહીંયા જો એક બાજુ કાર્બન કાર્બન અને અહીંયા CH3, અહીંયા જો કાર્બન 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 અને CH3, મતલબ આ કાર્બનની બંને બાજુ હું આને A કહું તો આને B કહેવો પડશે ને, સમજાય છે? આને A કહું તો આને શું કહેવું પડશે? B. એટલે C ડબલ બંધ C, અહીંયા H, અહીંયા મિથાઇલ છે, અહીંયા કોઈ A છે ને અહીંયા કોઈ B છે, અહીંયા બે A હતા. જો અહીંયાથી તમે આમ જાઓ આમ આવો તો અહીંયા મિથાઇલ મળે, અહીંયા પણ સેમ છે, આમ જાઓ અહીંયા આવો તો મિથાઇલ મળે. એટલે આ કેવું હતું તો કે C ડબલ બંધ C, અહીંયા H ને અહીંયા CH3 છે, પણ અહીંયા A અને અહીંયા A છે. હવે દ્વિબંધની એક જ બાજુ A સમાન પરમાણુ આવે તો એ GI શો ન કરે, પણ અહીં એક A છે એક B છે. નો ડાઉટ આ કમ્પાઉન્ડ સિસ ટ્રાન્સ નહીં બનાવે પણ EZ બનાવશે. કયા પ્રકારની ભૌમિતિક સમઘટકતા જોવા મળશે? EZ. અહીંયા A કરો તો આ B થયો. ક્લિયર? એટલે આ બહાર રહેલા અવકાશ કેન્દ્ર ના કારણે GI શો કરશે, GI દર્શાવે છે. આને કહેવાય જે કેન્દ્રને અનુલક્ષીને GI મળતા હોય, જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ મળતા હોય, એ કેન્દ્રને અવકાશ કેન્દ્ર સ્ટીરિયો સેન્ટર કહે. એને શું કહે છે? સ્ટીરિયો સેન્ટર, SC. તો આનું અવકાશ કેન્દ્ર આ છે, આ રિંગ નથી. આ રિંગ છે ને આધારે GI મળતા નથી, પણ આ બહાર રહેલા દ્વિબંધને આધારે GI મળે છે. એટલે આનું સ્ટીરિયો સેન્ટર છે એ આ દ્વિબંધ બને છે. ચાલો, ક્લિયર છે? એટલે આ પ્રકારે સાયક્લો આલ્કેનની અંદર GI જોવા મળે. અને પોઝ કરીને નોટ કરો. ચાલો, તો સાયક્લો આલ્કેન, એના પછી આગળ તો સાયક્લો આલ્કેનમાં કન્ડિશન થઈ કે ભાઈ જે બંને ગ્રુપ સાયક્લો આલ્કેન સાથે જોડાયેલા છે એ sp3 સંકરણ હોવો જોઈએ, રિસ્ટ્રિક્ટેડ રોટેશન અથવા એરિયલ ડિસ્ટન્સ છે એમાં મળવું જોઈએ, તો જ એ આ પ્રકારની GI છે એ શો કરી શકે. ચાલો, આટલી વાત પૂર્ણ કરીએ અને સાયક્લો આલ્કેનને અહીંયા પૂર્ણ કરીએ. એના પછી સાયક્લો આલ્કીન નંબર 2, સાયક્લો આલ્કીન. ચાલો, સાયક્લો આલ્કીન GI શો કરે કે નહીં દર્શાવું. માની લો કે અહીંયા H અને અહીંયા H આપણી પાસે છે, તો આમાં એક બાજુ હાઇડ્રોજન છે એટલે તમને આ સીસ સમઘટકની ફિલિંગ આપશે. ઓકે, અહીંયા કયો સમઘટક હોય એવું દેખાય છે તો કે સીસ. હવે કોઈ એને આમ દોરશે H અને H, તો આ ટ્રાન્સ થઈ ગયો, આ સીસ, આ શું થયો? ટ્રાન્સ. તો સાયક્લો આલ્કીન છે એ GI શો કરે, પણ ખરેખર એનો ટ્રાન્સ સમઘટક થર્મોડાયનેમિકલી રીતે શક્ય નથી, ઉષ્માગતિશાસ્ત્રની રીતે આ શક્ય નથી. કારણ કે અહીંયા તમે આને ટ્વિસ્ટ કરાવી શકશો નહીં. સાયક્લિક કમ્પાઉન્ડની અંદર અહીંયા પાઈ બંધને અનુલક્ષીને તમે આ બંધને આ બાજુ દોરી શકશો નહીં. સમજાય? એટલે આનો ટ્રાન્સ સમઘટક છે એ ખરેખર અસ્તિત્વ ધરાવતો નથી. કારણ કે અહીંયા આ પ્રકારના પાઈબંધને અનુલક્ષીને તમે જો આમ કરાવવા જાઓ તો આની અંદર રિંગ સ્ટ્રેન ઉત્પન્ન થાય. અહીંયા શું ઉત્પન્ન થાય તો કે હાઇડ્રોજનનું ટ્વિસ્ટિંગ અથવા પાઈબંધને અનુલક્ષીને આનું તમે ટ્વિસ્ટ કરાવવા જાઓ, અને ફેરવવા જાઓ તો રિંગની અંદર તણાવ ઉત્પન્ન થાય, અને રિંગની તણાવ ઉત્પન્ન થવાને લીધે આ પ્રકારનું ટ્વિસ્ટિંગ શક્ય નથી. એટલે રિંગ સ્ટ્રેનના લીધે પાઈબંધ છે એનું ટ્વિસ્ટિંગ એ પોસિબલ નથી. એટલે અહીં લખશું આપણે કે રિંગ સ્ટ્રેનના લીધે પાઈબંધને ફેરવવો શક્ય નથી. એટલે એનો સીસ અસ્તિત્વ ધરાવે છે પણ ટ્રાન્સ અસ્તિત્વ ધરાવતો નથી, તો GI શો કરશે. એટલે GI ડઝ નોટ એક્ઝિટ, આ GI શો કરી શકશે નહીં. ચાલો, ક્લિયર વાત છે? દાખલા તરીકે અહીંયા હવે હું તમને આમ આપી દઉં, અહીંયા પાઈબંધ, માનો કે અહીંયા
CH3 અને અહીંયા CH3. તો આના GI મળે તો કે નહીં, કારણ કે આને તમે ફેરવી શકશો નહીં. હવે આને તમે ફેરવી શકતા નથી. સાયક્લો આલ્કેન તો ફરતો જ, સાયક્લો આલ્કીન છે એમાં ફરશે નહીં. ઓકે, એ જ રીતે માનો કે તમારી પાસે સાયક્લોબ્યુટીન છે, આ હાઇડ્રોજન આ, પછી આનો આવો સમઘટક છે એ શક્ય બનશે. અહીંયા હાઇડ્રોજન ને અહીંયા હાઇડ્રોજન, આ શક્ય બનતો નથી. એટલે આ પણ GI છે એ શો કરતા નથી. પણ ક્યારે? હવે એની કન્ડિશન છે, સાંભળજો. એટલે આ કારણને લીધે આ GI શો કરશે નહીં. તો સાયક્લો આલ્કીન માં C <= 7 હોય ત્યારે ભૌમિતિક સમઘટકતા મળતી નથી. પરંતુ હવે યાદ રાખજો, આ એક્સપેરિમેન્ટલી ડેટા છે. સાયક્લો આલ્કીનમાં જો C <= 8 હોય તો ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે. હવે આને કોઈ રીતે પ્રૂવ નહીં કરી શકાય, આ એક્સપેરિમેન્ટલી ડેટા છે ને આ યાદ રાખવાનો છે. સાયક્લો આલ્કીન એની અંદર જો કાર્બનની સંખ્યા 8 કે 8થી વધારે હોય તો એના આઇઝોમર છે એ શક્ય છે, એ જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ દર્શાવશે. ક્લિયર? દાખલા તરીકે મારી પાસે કોઈ આવો સાયક્લો આલ્કેન છે, માની લો સાયક્લો આલ્કેન નહીં પણ સાયક્લો આલ્કીન આમ છે. ઓકે, અહીંયા જુઓ તો અહીંયા હાઇડ્રોજન અહીંયા આવશે, અહીંયા હાઇડ્રોજન અહીંયા, આ ગ્રુપ આ બાજુ છે, એ જ ગ્રુપ આ બાજુ છે. ઓકે, તો આ થયો સીસ, તો આનો ટ્રાન્સ શક્ય બનશે. કેવી રીતે? ચાલો દર્શાવું. સમજો. પણ અહીંયા છે એક મહત્વની વાત, અહીંયા ને અહીંયા સમઘટક નહીં મળે. જો સાયક્લો આલ્કીનમાં C <= 8 હોય અને હા અહીંયા એક વાત આવશે, અને દ્વિબંધને ફેરવવાની પરમિશન હોય તો ભૌમિતિક સમઘટક. એટલે હવે હું આ દ્વિબંધને ફેરવું, અહીંયા લઈ આવું, માની લો તો અહીંયા શું થયું? જો આ ગ્રુપ આમ જાય છે ને, આ ગ્રુપ આમ જાય છે, એટલે આનો હાઇડ્રોજન અહીંયા હશે ને આનો હાઇડ્રોજન અહીંયા હશે, તો આ ટ્રાન્સ સમઘટક થયો, આ સીસ થયો, આ કેવો થયો? ટ્રાન્સ. એ જ રીતે આ દ્વિબંધને અહીંયા મૂકીશ તો આ ગ્રુપ આમનું આવે છે, આ ગ્રુપ આમ જાય છે, એટલે આનો હાઇડ્રોજન આમ હશે, આનો હાઇડ્રોજન આમ હશે, એટલે આ ટ્રાન્સ સમઘટક. એટલે જો સાયક્લો આલ્કીનની અંદર C <= 8 હોય અને દ્વિબંધને ફેરવવાની પરમિશન હોય તો જ GI શો કરશે. દ્વિબંધને ફેરવવાની પરમિશન નથી તો એ GI શો કરી શકશે નહીં. ક્લિયર છે? એટલે સાયક્લો આલ્કીન માટે આ ખાસ યાદ રાખજો, કાર્બનની સંખ્યા 8 કરતાં વધારે હોવી જોઈએ, અને નંબર 2 કે દ્વિબંધને તમે અલગ જગ્યાએ લઈ જવાની પરમિશન હોવી જોઈએ, તો જ સાયક્લો આલ્કીન સંયોજનો છે એ GI શો કરી શકે. ક્લિયર? ઓકે, સાયક્લો આલ્કીન માટે આ કન્ડિશન છે કે C <= 8 n પાઈ બંધને ફેરવવાની પરમિટેડ હોવી જોઈએ. ચાલો તો આને પોઝ કરો, નોટ કરો. સાયક્લો આલ્કીન માટે બે ઉદાહરણ આપું, સાંભળજો. દાખલા તરીકે આપણી પાસે કમ્પાઉન્ડ છે, માનો કે આના એક્ઝામ્પલ જોઈએ. કમ્પાઉન્ડ છે આપણી પાસે આ, માનો કે આ સંયોજન છે, તો આ જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ શો કરશે. તો સાયક્લો આલ્કીન માટે આને ભૂલી જાઓ, 6 કાર્બનની રિંગ અને દ્વિબંધ છે, તો 6 કાર્બન
સી લેસ ધેન ઓર ઇક્વલ ટુ 7 હોય તો એ જીઆઈ શો કરશે નહીં. એટલે આ સેન્ટરને લીધે આ જીઆઈ શો કરશે નહીં. પણ હવે આ રિંગ છે એને તમે સાયક્લો આલ્કેન પણ જોઈ શકો, કારણ કે આ બે મિથાઇલ ગ્રુપ છે એના કાર્બન sp3 સંકરણ ધરાવે છે. ક્લિયર છે? એટલે આનું સ્ટીરિયો સેન્ટર આ રિંગ છે. સ્ટીરિયો સેન્ટર હું એક વખત આને હું નીચે રાખું, એક વખત ઉપર ડ્રો કરીને બતાવું. સાંભળો, દાખલા તરીકે આ સાયક્લો આલ્કીન છે, અહીંયા મિથાઇલ ઉપર હાઇડ્રોજન નીચે છે, અહીંયા મિથાઇલ ઉપર હાઇડ્રોજન નીચે છે, કારણ કે આ sp3 છે ને એટલે આવું બની શકે. તો રિંગના લીધે અને આ sp3 સંકરણ કાર્બનને લીધે, મતલબ સાયક્લો આલ્કેનની કન્ડિશનને લીધે, કોને લીધે? સાયક્લો આલ્કેનની કન્ડિશન શરતના લીધે આ જીઆઈ શો કરશે. એટલે આ જીઆઈ શો કરે પણ એનું સ્ટીરિયો સેન્ટર આ નથી બનતું, એનું સ્ટીરિયો સેન્ટર છે આ બનતું નથી, પણ એનું સ્ટીરિયો સેન્ટર આ રિંગ બને છે. અને સાયક્લો આલ્કેન વાળી કન્ડિશનના લીધે આ જીઆઈ છે એ શો કરે છે. ચાલો, ક્લિયર છે? દાખલા તરીકે બીજો એક એક્ઝામ્પલ લઈએ. માની લો કે આપણી પાસે આવું કમ્પાઉન્ડ છે, અહીંયા જ લખું. અહીંયા મિથાઇલ ગ્રુપ છે, તો આ જીઆઈ શો કરશે? તો કે યસ, આ જીઆઈ શો કરે, કારણ કે આમાં કાર્બન ગણો 1 2 3 4 5 6 7 અને 8 કાર્બન છે. અને સી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8 માટે આ જીઆઈ શો કરશે. એટલે ખરેખર આનું સ્ટીરિયો સેન્ટર આ દ્વિબંધ બને છે અથવા આ સાયક્લો આલ્કીન બને છે, એટલે આ જીઆઈ છે એ દર્શાવી શકશે. ચાલો, ક્લિયર છે આટલી વાત? ઓકે. હવે એક બીજી કન્ડિશન જોઈએ. દાખલા તરીકે એક્ઝામ્પલ, આજ સાયક્લો ઓક્ટેન દોરું, આ છે. અહીંયા હું મૂકી દઉં CH3, અહીંયા હું મૂકું CH ડબલ બંધ CH2. ચાલો, આની અંદર સ્ટીરિયો સેન્ટર કેટલા છે, અવકાશ કેન્દ્ર, કે જેના અનુલક્ષીને આ કમ્પાઉન્ડ જીઆઈ શો કરી શકે, જીઆઈ દર્શાવી શકે? તો એક તો 8 કાર્બનની રિંગ છે અને પાઇબંધ છે, એટલે આ સ્ટીરિયો સેન્ટર બનશે, આ સ્ટીરિયો સેન્ટર બનશે એક. હવે સમજો, આને હું સાયક્લો આલ્કેન ગણું, આ કાર્બન અને આ કાર્બન બે sp3 છે, આ sp3 છે, યસ, આ પણ sp3 છે. તો અહીં વેજ ડેશ જેવું બંધારણ દોરી શકાય. એટલે એક સ્ટીરિયો સેન્ટર આ રિંગ બને છે, રિંગ આલ્કેન. એક અહીંયા 12 પાઇબંધ છે, પણ આ પાઇબંધના એક કાર્બન સાથે બંને હાઇડ્રોજન છે, એટલે આ સ્ટીરિયો સેન્ટર બની શકશે નહીં. મતલબ અહીં એક અને એક, બે સ્ટીરિયો સેન્ટર છે, એટલે આના સ્ટીરિયો સેન્ટર કેટલા છે? 2. એટલે આના જીઆઈ અલગ અલગ પ્રકારના મળશે. ઓકે, એટલે 2 કરતાં વધારે જીઆઈ મળશે. માત્ર અહીંયા આના આધારે જ નહીં, આના આધારે પણ જીઆઈ મળે છે. એટલે 2 આના આધારે, 2 આના આધારે, 4 જીઆઈ મળશે. ઓકે, સ્ટીરિયો સેન્ટર આના કેટલા છે? 2. સ્ટીરિયો સેન્ટરના આધારે જીઆઈ કેટલા મળે એની ગણતરીઓ આપણે આગળના લેક્ચરમાં જોવું. એટલે આ જીઆઈ દર્શાવે છે. ચાલો, ક્લિયર છે આટલી વાત? આગળ એક્ઝામ્પલ લો એકાદું. ચાલો જોઈએ. દાખલા તરીકે તમારી પાસે આલ્કીન છે, સાયક્લો આલ્કીન. માની લો કે આ પ્રકારનો સાયક્લો આલ્કીન છે. અહીંયા લખું CH3, અહીંયા લખું CH ડબલ બંધ CH2. ચાલો, આ ખરેખર જીઆઈ દર્શાવી શકે? અથવા આમાં સ્ટીરિયો સેન્ટર છે તો કેટલા સ્ટીરિયો સેન્ટર છે સમજો. રિંગની અંદર 8 કાર્બન છે, 1 2 3 4 5 6 7 અને 8. 8 અને પાઇબંધ, એટલે એક આ સ્ટીરિયો સેન્ટર બનશે. હવે તમને એમ થાય કે અહીંયા sp3, અહીંયા હા અહીંયા sp3 છે,
પણ અહીંયા કેવું છે sp2 અને આલ્કેનમાં sp2 વાળા કાર્બન સાથે ગ્રુપ જોડાયેલ હોય તો એ સ્ટીરિયો સેન્ટર બનશે નહીં, એટલે આને લીધે આ નહીં. અહીંયા એક પાઇબંધ છે પણ આ પાઇબંધ સ્ટીરિયો સેન્ટર બની શકે, પણ આ કાર્બન સાથે અહીંયા બંને હાઇડ્રોજન જોડાયેલા છે. કોણ જોડાયેલ છે? હાઇડ્રોજન. એટલે આ સ્ટીરિયો સેન્ટર બનશે નહીં. તો આમાં સ્ટીરિયો સેન્ટર આ એક જ છે, આ એક. ક્લિયર? અને એને લીધે આ GI શો કરી શકશે. ચાલો ક્લિયર? ઓકે. ચાલો હજી એક એક્ઝામ્પલ આપું અને આલ્કિનવાળી વાત લાસ્ટ એક્ઝામ્પલ આપીને પૂરી કરીએ. દાખલા તરીકે આ તમારો કમ્પાઉન્ડ છે સાયક્લોઓક્ટેન. અહીંયા હું પાઇબંધ મૂકું એટલે આ સાયક્લોઓક્ટીન થયો. હવે અહીંયા હું CH ડબલ બંધ CH બંધ CH3 જોડું. અહીંયા હાઇડ્રોજન હશે. અહીંયા હું જોડીશ CH ડબલ બંધ CH2. ચાલો આમ છે. તો આના સ્ટીરિયો સેન્ટર કેટલા છે એ કયો? પહેલાં તો 8 કાર્બન અને પાઇબંધ, એટલે આ સ્ટીરિયો સેન્ટર બની ગયું. ઓકે, એટલે આ એક સ્ટીરિયો સેન્ટર થયું અને આને લીધે GI શો કરશે, એટલે આ GI શો કરશે. પણ સ્ટીરિયો સેન્ટર કેટલા છે? એક આ. બીજું આને સાયક્લોઓક્ટેન ગણો તો આ કાર્બન sp3 અને આ કાર્બન sp2, એટલે આને અનુસંધાને એ GI શો કરશે નહીં. ચાલો ક્લિયર? પછી એક અહીંયા પાઇબંધ દેખાય છે. આ કાર્બન સાથે એક હાઇડ્રોજન છે, એક મિથાઇલ ગ્રુપ છે. પણ આ કાર્બન સાથે હવે સમજો, એક હાઇડ્રોજન છે અને એક આખો આ ગ્રુપ છે, એટલે આ એક સ્ટીરિયો સેન્ટર બનશે. આની સાથે આમ છે ને ભાઈ, એક હાઇડ્રોજન છે ને એક આખો આ ગ્રુપ છે, આ રિંગવાળું. ઓકે, એટલે આને લીધે એટલે આ એક આપણું સ્ટીરિયો સેન્ટર બનશે. અહીંયા પાઇબંધ છે. ઓકે, તો આ સ્ટીરિયો સેન્ટર બનવાની શક્યતા ખરી. એટલે અહીંયા આ કાર્બન સાથે એક હાઇડ્રોજન છે, એક આખે આ રિંગ છે, પણ આ કાર્બન સાથે અહીંયા બંને હાઇડ્રોજન છે, એટલે આ સ્ટીરિયો સેન્ટર બની શકશે નહીં. તો આમાં એક આ અને એક આ, એટલે આના સ્ટીરિયો સેન્ટર કેટલા છે? 2. આ GI તો શો કરે જ છે, પણ આના સ્ટીરિયો સેન્ટર છે એ પણ 2 છે. તો આ આલ્કિન માટેની કન્ડિશન થઈ. એટલે આલ્કિન ક્યારે GI શો કરે? સાયક્લો આલ્કિન. તો કે રિંગની અંદર 8થી વધારે કાર્બન હોય તો જ એ GI શો કરી શકે. એટલે આને અનુસંધાને આ GI શો કરે છે તો એ સાયક્લો આલ્કિનવાળી કન્ડિશન છે. આને આધારે કરે છે તો એ મૂળભૂત આપણે જે સીસ અને ટ્રાન્સ ભીનાતા આ નથી કરતો, આ કરે છે. એટલે આના સ્ટીરિયો સેન્ટર 2 છે. તો સાયક્લો આલ્કિન આ પ્રકારની કન્ડિશનો હોય કે એમાં 8થી વધારે કાર્બન હોય તો જ એ GI શો કરશે, નહીં તો એ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે નહીં. ચાલો ક્લિયર છે આટલી વાત? ઓકે. એલિન, ત્રીજા નંબરના કમ્પાઉન્ડ ક્યાં છે? એલિન. એલિન 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 કોને કહેવાય? તો કે આમ હોય C ડબલ બંધ C ડબલ બંધ C. તો આ પ્રકારના ગ્રુપ ધરાવતા સંયોજનો છે ને એલિન કમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે. ચાલો અહીંયા એક એલિન સંયોજન દર્શાવું. C ડબલ બંધ C ડબલ બંધ C H CH3 CH3 H. હવે સમજો, આમ જોતા એવું લાગે કે આ ખરેખર ભૌમિતિક સમઘટકતા દર્શાવશે. યસ, કારણ કે આવું બને ને, CH3 H H અને CH3, એટલે એક જોતા આમ દેખાય કે આ સીસ છે, આ ટ્રાન્સ છે. પણ ખરેખર હવે અહીંયા થોડું તમારે ઇમેજિનેશન કરવું પડશે. સમજો હું કહેવા જાઉં છું. હવે એમ કહું છું કે આ GI શો કરશે નહીં. હવે પ્રશ્ન થાય શા માટે? સાંભળજો. અહીંયા છે ને આ કાર્બન, આ હાઇડ્રોજન, આ કાર્બન, આ મિથાઇલ, આ એક જ સમતલમાં છે. આ ત્રણેય એક જ સમતલમાં છે. આને એક સમતલ આમ દોરું, આ સમતલમાં છે. આ કાર્બન, આ હાઇડ્રોજન ને આ કાર્બન એ આના કરતાં એક વિરુદ્ધ સમતલમાં છે. સમજાય? આને હું XY સમતલ કહું તો આ YZ સમતલમાં છે. હવે એને લીધે શું થાય છે? તો એને લીધે આનું એરિયલ ડિસ્ટન્સ મળતું નથી. એરિયલ ડિસ્ટન્સ X ઇઝ નોટ ઇક્વલ ટુ Y થવું જોઈએ, એ નથી થતું. સાંભળો, આવું 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 કેમ થાય છે?
આવું કેમ છે? આમ એકદમ આને આમ ફીલ કરવું પડશે. સમજો, દાખલા તરીકે હું શું કહેવા માગું એ સાંભળજો. આ કાર્બન છે, આની 3 sp, આનું સંકરણ sp2 છે, આનું સંકરણ sp2 છે, અને આ કાર્બનનું તો કે આ 1 સિગ્મા 2 સિગ્મા એટલે અને 2 પાઈ છે એટલે આનું sp સંકરણ છે. સમજાય? આ sp3 સંકૃત કક્ષકો થઈ. ક્લિયર? આ કાર્બનની આ 3 sp3, આની સાથે ઓકે હાઇડ્રોજન છે, આની સાથે ઓકે મિથાઇલ છે. આ બધું આ એક જ સમતલમાં છે. આ બધું આ એક જ સમતલમાં છે. ઓકે, ચાલો, ક્લિયર થઈ છે? હવે આ કાર્બન એક સિગ્મા બંધ બનાવે, એક પાઈ બંધ બનાવે, અને પાઈ બંધ છે એ અણુ અક્ષને લંબ હોય. એટલે ખરેખર તો આ બંધ છે એ આ અક્ષને લંબ હશે. એટલે માની લો કે આ સમતલની ઉપર અને સમતલની નીચે છે, તો અહીંયા આ સમતલની ઉપર ને સમતલની નીચે, એટલે અહીંયા પાઈ બંધ હશે. હવે સમજો, આની સાથે આ 180ના ખૂણે જ ગોઠવાયેલ હશે, અને એની સાથે કોણ ગોઠવાયેલ છે? કાર્બન. ક્લિયર? હવે સમજો, આ કાર્બનની તો કે આ sp3 સંકૃત કક્ષકો, એટલે આ અને આ આમ દેખાય છે બે એક સમતલમાં. ઓકે, પણ હવે આનો જે બીજો પાઈબંધ બને છે એ આ સમતલમાં નહીં હોય, એ આનાથી અલગ સમતલમાં હશે. તો આનો જે આની વચ્ચે જે પાઈબંધ રચાય છે ખરેખર તો એ બીજા એક સમતલમાં છે. ધ્યાનમાં આવે? તો આ સમતલ છે એ આપણું આમ થયું, એક્ઝેક્ટલી આમ છે. એટલે આને હું XY સમતલ કહું છું, તો આ મારું YZ સમતલમાં હશે. હા, એક્ઝેક્ટ તમને કહું આ કેમ છે. માની લો કે આ કાર્બન છે ને એમાં ગ્રુપ આમ જોડાયેલ છે. ક્લિયર છે? આમ છે. હવે સમજો, તો આ પાઈબંધ આમ લંબ હશે ને, પાઈબંધ આમ હશે, આની સાથે બીજો કાર્બન હશે, અહીંયા પાઈબંધ આમ હશે. હવે એની સાથે આ ગ્રુપ કેમ જોડાયેલ છે? આમ જોડાયેલ હશે, આમ હશે. ધ્યાનમાં આવે છે? આમ હશે. એટલે આ H અને આ CH3 આમ છે. આ H ને આ CH3 કેમ છે એ બતાવું છું. એ આમ છે, આમ છે. જોજો, આમ છે. હવે સમજો તમે, આ બોલપેનથી ઓકે આમ છે. આ બોલપેનથી આ બ્લુ ઢાંકણું દેખાય એનું એરિયલ ડિસ્ટન્સ જોવો. ક્લિયર? હવે માનો કે આને હું ટ્વિસ્ટ કરું છું. ઓકે, એટલે આ આમ થાય ને. હજી આ બોલપેન અને આનું અંતર જુઓ, સેમ છે. ધ્યાનમાં આવે છે? આને હું આમ કરું કે આને આમ રાખવું, અથવા ગ્રીન અને બ્લુનું અંતર જુઓ, આ ગ્રીન પેન અને બ્લુ આમ કરું તો આ ગ્રીન અને બ્લુનું અંતર સમાન રહે છે. ધ્યાનમાં આવે છે? ફીલ કરજો એકદમ. મતલબ આ બે છે એ આમ છે, અને આ બે છે એ આમ અને આમ છે. ક્લિયર? તો એનું એરિયલ ડિસ્ટન્સ એટલે હું અહીં લખું છું. હવે સાંભળજો. યસ, IX છે અને IX છે. એટલે આ 2 ડાયમેન્શનમાં અલગ દેખાય પણ હકીકતે આમ છે. ક્લિયર? અને X ઇઝ ઇક્વલ ટુ Y, અને એટલા માટે આ GI છે એ શો કરશે નહીં. ચાલો, ક્લિયર થઈ છે? તો એલિન એટલે કન્ટિન્યુ પાઈબંધ હોય તો એરિયલ ડિસ્ટન્સ સમાન રહે છે. એરિયલ ડિસ્ટન્સ છે એનું અલગ બનતું નથી.
અને એટલે GI શો કરશે નહીં. હવે અહીંયા હું તમને એક નવા પ્રકારનો એલિન આપું, સાંભળજો. દાખલા તરીકે C ડબલ બંધ C ડબલ બંધ C ડબલ બંધ C HCH3 HCH3 આ GI શો કરશે, આ GI શો કરશે. આમાં બે હતા, કન્ટિન્યુ પાયબંધ 2, આમાં કન્ટિન્યુ પાયબંધ 3 છે. સાંભળજો, આ ગ્રુપ હું XY સમતલમાં કહું તો આની સાથે આ ગ્રુપ છે એ YZ માં આવશે, વળી પાછું એની સાથે આ જે છે એ XY માં આવશે. હવે સમજાય છે શું થયું? ફીલ કરાવું, સાંભળો. આ અને આ કાર્બન છે ને એ બે આમ છે, નો ડાઉટ આમ છે, એટલે આમાં એરિયલ ડિસ્ટન્સ આપણને મળતું નથી. આ હું આમ રાખીશ કે આને હું આમ કરીશ અથવા આને ફેરવું. સાંભળજો, આમ, ઓકે, સમજજો. આનું એરિયલ ડિસ્ટન્સ મળશે નહીં, સમાન જ રહે. આને આમ રાખીશ કે આને હું આમ ફેરવીશ, ઓકે, અથવા આને હું આમ ફેરવીશ તો આનું ડિસ્ટન્સ સમાન રહે. હવે માનો કે આ આમ છે, આ આમ છે, ઓકે. હવે આના પછીનો પાછો પાયબંધ આવશે, આમ છે. હવે સમજો, આને હું કાઢી નાખું છું, આના પછી આની પછીનો આવશે એ આના જેવો જ આવશે, એટલે આમ હશે, ઓકે, આમ થયું. હવે આમાં એરિયલ ડિસ્ટન્સ શક્ય છે. આ ગ્રીન અને રેડ એક વખત આમ રહીએ, માનો કે આને હું પલટાવું તો ગ્રીન અને રેડ એનું એરિયલ ડિસ્ટન્સ બદલી ગયું, ધ્યાનમાં આવે? એટલે પહેલો આમ હોય તો બીજો આમ હોય, બીજો આમ હોય તો ત્રીજો છે ને એ પાછો આમ નમ આવે, ખ્યાલ આવે? એટલે આ આમ છે, આ આમ છે, તો હવે ત્રીજો આવશે એ આમ આવશે અને અહીંયા એરિયલ ડિસ્ટન્સ મળે. ફિલિંગ કરજો, આગળના ટોપિકમાં આ કોન્સેપ્ટ મારે જોહે. આ બે આમ છે એટલે પહેલો બીજો આમ છે, ઓકે. ત્રીજો ચોથો છે એ આના અનુસંધાને, આ પહેલાના અનુસંધાને ત્રીજા દ્વિબંધ પછી જે મળશે એ પાછો આમ મળશે, ખ્યાલ આવે? તો આ ગ્રીન રેડ, હવે આને હું આમ પલટાવી દઉં તો આ રેડ અને આ ગ્રીન એનું એરિયલ ડિસ્ટન્સ બદલાઈ ગયું, ઓકે. મતલબ શું થાય? સાંભળો, જો આ પહેલો બીજો આમ મળતો હોય આમ, તો બીજો ત્રીજો આમ મળે છે, ઓકે. પહેલો બીજો આમ મળે છે તો બીજો ત્રીજો આમ મળે છે, વળી પાછો એના પછીનો આમ મળે છે, ઓકે. એટલે અહીંયા XY YZ તો ફરી પાછો XZ, એટલે અહીંયા GI છે એ 100 થશે. મતલબ હવે સાંભળો, કન્ટિન્યુ દ્વિબંધ ઇવન નંબર હોય, કન્ટિન્યુ પાઈ બોન્ડ ઇવન નંબર તો એ GI શો કરશે નહીં. મતલબ બેકી સંખ્યામાં હોય તો એ GI શો કરશે નહીં. પણ કન્ટિન્યુ પાઈ બોન્ડ ઓડ નંબર હોય તો એ GI શો કરશે. ક્લિયર? એટલે હું એમ કહું કે આ બે દ્વિબંધવાળું છે તો એ GI શો કરશે નહીં. માની લો કે કોઈ કમ્પાઉન્ડમાં કન્ટિન્યુ 3 દ્વિબંધ છે તો એ GI શો કરશે. માની લો કે કોઈ કમ્પાઉન્ડમાં કન્ટિન્યુ 4 બંધ છે તો એ GI શો કરશે નહીં. મતલબ કન્ટિન્યુ 2 દ્વિબંધ, 4 દ્વિબંધ, 6 દ્વિબંધ હોય બેકી સંખ્યામાં ઇવન નંબરમાં તો એ GI શો કરશે નહીં. પણ ઓડ નંબર મતલબ એકી નંબરમાં હોય તો એ GI શો કરશે. ચાલો, એલિન માટે આટલી વાત યાદ રાખશું, ઓકે. આમાં ઇમેજિંગ કરવાનું હતું અને ખાસ આ વાક્ય નીચે નોટ કરજો કે સતત આવતા દ્વિબંધ જો બેકી સંખ્યામાં હોય તો એ GI શો કરશે નહીં, ભૌમિતિક સમઘટકતા દર્શાવશે નહીં. પણ સતત આવતા પાઈબંધ એકી સંખ્યામાં હોય તો એ ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે.
ચાલો જીઆઈ એલિનનો એક્ઝેક્ટ કોન્સેપ્ટ અહીંયા સ્પાઇરો કમ્પાઉન્ડને લાગુ પડશે. સ્પાઇરો માની લો કે એક આપણી પાસે આવી રિંગ, સ્પાઇરો 4 ડિગ્રી કાર્બનથી જોડાયેલી રિંગ, એને આપણે શું કહીએ? સ્પાઇરો. માની લો કે આમ છે, આની સાથે બે સમાન ગ્રુપ જોડાયેલા હોય એ તો આવશ્યક વાત છે, આવશ્યક શરત છે એની. માનો કે અહીંયા તમારી પાસે CH3H છે, અહીંયા પણ CH3 અને H છે, એટલે અહીંયા પણ જોતા એવું લાગશે કે આ ખરેખર આમ છે, ઉપર છે નીચે છે. આમ કરશું તો નીચે આવશે, એકમાં ઉપર રહે. અહીંયા પણ એવું નથી. અહીંયા પણ કેવું છે કે આ XY સમતલમાં છે, તો આ YZ સમતલમાં છે. એટલે અહીંયા એક્ઝેક્ટ એલિન જેવી પરિસ્થિતિ છે. આ બે છે ને હકીકતમાં આમ છે, આ ક્લિયર. અને આમ છે મિથાઇલ ગ્રુપ, અને આ મિથાઇલ ગ્રુપ છે ને એ આમ છે, આમ સમજાય? આમ છે. હવે આને ફેરવું કે ઓને ફેરવું? આને ફેરવું, આને જો ગ્રીન અને રેડ વચ્ચેનું અંતર જુઓ, આમ રાખું કે આમ રાખું, એરિયલ ડિસ્ટન્સમાં કોઈ જાતનો ફેર પડશે નહીં. સમજાય? એટલે સ્પાઇરો કમ્પાઉન્ડ એ આ કમ્પાઉન્ડ છે, એમાં જીઆઈ મળશે નહીં. અહીંયા પણ એલિન જેવું જ છે. દાખલા તરીકે સ્પાઇરો કમ્પાઉન્ડ મતલબ આ આમ છે કે આ માની લો કે આ સમતલમાં છે, તો આ છે ને એ આ સમતલમાં હશે. હવે ફીલ આવે CH3H, CH3H. ક્લિયર છે? એટલે આ ચોરસ આમ છે. ઓહો, કહું સાંભળો. આમ છે, આ ચોરસ આમ છે, માનો કે આમ, તો ઓલું જે છે ને એ આમ છે, આમ. આ આમ છે તો આ આમ છે. સમજાય? એટલે અહીંયા XY અને YZ સમતલ, એટલે આ બે આમ રહીએ છે. માની લો કે આમ, આ મિથાઇલ અને આ હાઇડ્રોજન આમ છે, તો આ મિથાઇલ અને આ હાઇડ્રોજન આમ છે, આમ. ક્લિયર? આમ. એટલે અહીંયા એરિયલ ડિસ્ટન્સ મળશે નહીં. આને હું આમ રાખું કે આમ રાખું, કંઈ ફેર નહીં પડે. આમ રાખું તો આ ગ્રીન અને બ્લેક, આની વચ્ચેનું અંતર જોવો. આમ રાખો તો એ ગ્રીન અને બ્લેક વચ્ચેનું અંતર જોવો, એમ જ રહે. આમ રાખો કે આમ રાખો, ગ્રીન સાથે બ્લેકનું અંતર સમાન રહે. ઓકે. અને એટલે આ જીઆઈ છે એ દર્શાવશે નહીં. મતલબ બે રિંગ હોય, બે રિંગ, 2 રિંગ, તો એ જીઆઈ શો કરશે નહીં. પણ માની લો કે આવી 3 રિંગ થઈ ગઈ, તો 1 2 3, અહીંયા CH3, અહીંયા H, અહીંયા CH3, અહીંયા H. આ XY સમતલ, આ YZ, તો આ વળી પાછી XY. ધ્યાનમાં આવે છે? એટલે ઓલરેડી આ એલિન જેવી કન્ડિશન થઈ કે અહીંયા આ બે આમ છે, તો અહીંયા એ બે આમ હશે, વળી પાછા અહીંયા એ બે આમ થાય. ઓકે. પહેલામાં આમ છે તો બીજામાં એ આમ થાય, ત્રીજામાં વળી પાછા આમ થઈ જાય, અને ન્યા જીઆઈ શો થશે. જીઆઈ છે એ દર્શાવે છે. એટલે આ જીઆઈ શો કરશે. મતલબ દ્વિબંધતા અહીંયા કોણ છે? રિંગ. એટલે અહીંયા કેવું કે બેકી સંખ્યામાં રિંગ હોય તો જીઆઈ શો કરશે નહીં, અને એકી સંખ્યામાં રિંગ હોય તો જીઆઈ શો કરશે. સ્પાઇરો કમ્પાઉન્ડ કેના માટે છે? આ સ્પાઇરો.
આગળની આવી જ વાત હતી, પણ કેના માટે હતી? એલિન માટે. કોના માટે હતી? એલિન સંયોજનો માટે. ચાલો પોઝ કરીને નોટ કરજો. બસ આ એક એક વાક્ય જ લખવાના છે, બીજું કંઈ છે નહીં, બસ ફિલિંગ આવવું જોઈએ. ચાલો એના પછી બાયફિનાઇલ. તો જનરલી બાયફિનાઇલ આમ જોવા જાઓ, બાયફિનાઇલ સ્પાયરો પછી હતા બાયફિનાઇલ. બાયફિનાઇલ કોને કહેવાય? બે ફિનાઇલ કેન્દ્ર જોડાયેલા હોય, એક અને એક, આ બે. માની લો કે અહીંયા CH3 છે ને અહીંયા CH3 છે, તો અહીં દેખાય કે યસ આ GI શો કરશે. આ બે જો આમ સમતલીય હોય તો આ GI શો કરે. ઓકે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે, તો આ GI શો કરે, દેખાય. અને હું આમ ફેરવી નાખું તો અહીંયા CH3 આવી જાય. ક્લિયર? દાખલા તરીકે આમ થાય, અહીંયા CH3, અહીંયા CH3, આ H અહીંયા આવી જાય, આ H અહીંયા. પણ અહીંયા આ છે એ GI શો કરશે નહીં, આવું નહીં થાય. શા માટે? હવે સમજો. દાખલા તરીકે આ કાર્બન અને આ કાર્બન sp2 છે, sp2, કારણ કે બેન્ઝીનના કેન્દ્રે કાર્બન છે એ sp2 હોય, આમ હોય. આ ચક્કર છે એ શું દર્શાવે છે આપણને? પાઈ બોન્ડ. પાઈ બોન્ડને અગેન્સ્ટ આ બે કાર્બન આમ થવા શક્ય નથી, પણ છતાંય આ છે ને એ આ પ્લેનમાં હોય તો આ છે એ આ પ્લેનમાં થઈ જાય, કારણ કે આ બે વચ્ચે રિપલ્શન થાય. ગ્રુપ છે ને એની વચ્ચે રિપલ્શન થાય, એટલે એક મિથાઇલ આમ છે તો બીજો મિથાઇલ આમ થઈ જાય, પણ એ રહે એમને, એને આમ ફેરવી નહીં શકાય. ક્લિયર? અને એ કારણ અહીં આપી આપો કે આ sp2 કાર્બન છે એટલે તમે આને ફેરવી શકતા નથી. રોટેશનનું રિસ્ટ્રિક્શન છે, સમજાય? sp2 ને લીધે આ બે વચ્ચે sp2 છે, તો આ એક મળે તો આમ બીજો આનો ગોતવા જાઓ તો એ મળશે નહીં, શક્ય બનતો નથી. એટલે રિસ્ટ્રિક્શન રોટેશન હોવા છતાં આના રિપલ્શનને લીધે આના GI છે એ મળતા નથી. એટલે એકમાં મિથાઇલ આમ હશે તો બીજામાં મિથાઇલ આમ થઈ જાય, નો ડાઉટ. પણ આમ મિથાઇલ આવશે જ નહીં, આમ થઈ જાય છે, મિથાઇલ આમ રહેતો જ નથી. ક્લિયર છે? એની વચ્ચે રિપલ્શન છે. તો આટલા કમ્પાઉન્ડની અંદર કેવી કેવી રીતે GI મળે? આજે આપણે 4 થી 5 કમ્પાઉન્ડ. સૌથી પહેલાં લીધો સાયક્લો કમ્પાઉન્ડ, સાયક્લો આલ્કેન. સાયક્લો આલ્કેન GI શો કરવા માટે એક તો sp3 કાર્બન હોવો જોઈએ, અને નંબર 2 એરિયલ ડિસ્ટન્સ અથવા રોટેશનનું રિસ્ટ્રિક્શન હોવું જોઈએ, વેટ ડેશવાળી. પછી આવ્યો સાયક્લો આલ્કિન. તો સાયક્લો આલ્કિનમાં કાર્બનની સંખ્યા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8 મળવી જોઈએ, તો જ એ GI શો કરી શકે. પછી આવ્યા એલિન કમ્પાઉન્ડ. એલિન કમ્પાઉન્ડમાં બેકી હોય તો GI શો ના કરે, મતલબ ઇવન નંબર છે એ શો કરશે નહીં, પણ ઓડ નંબર હોય તો એ GI શો કરશે. એ જ રીતે એવા સ્પાયરોની અંદર રિંગ જો ઇવન હોય તો એ GI શો કરશે નહીં, પણ રિંગ જો ઓડ નંબર હોય, ક્લિયર, એકી સંખ્યામાં હોય તો એ GI શો કરશે. અને બાયફિનાઇલ એ GI શો કરતી નથી. ચાલો આટલા કોન્સેપ્ટ આજના લેક્ચરની અંદર આપણે કવર કર્યા છે. તો આટલા કોન્સેપ્ટને આપણે યાદ રાખશું. GI શો કરવા માટે સ્ટીરિયો સેન્ટર જોઈએ. સ્ટીરિયો સેન્ટર કયા કયા કમ્પાઉન્ડમાં શું શું બની શકે એની ચર્ચાઓ પણ આજે જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ લેક્ચર નંબર 2 ની અંદર આપણે કરી છે. હવે ભૌમિતિક સમઘટકો કેટલા મળે એના માટે અમુક કમ્પાઉન્ડ માટે અમુક ફોર્મ્યુલા છે, એનો ઉપયોગ કરી શકાય. હવે આ બધું છે ને, આ જે સાયક્લો આલ્કિન, સ્પાયરો, એલિન, એ બધા એક્સપેરિમેન્ટલી ડેટાવાળા કમ્પાઉન્ડ છે. એટલે હવે તમે એમાં અલગ અલગ જગ્યાએ લગાવી અને ટ્રાય કરશો નહીં. શક્યતા હતી એટલે મેં અહીંયા બતાવી દીધી છે. આનાથી વધારે બહુ આગળ ઉપર જવાની આવશ્યકતા નથી. ક્લિયર? આટલું થઈ જાય તો પણ ઓકે છે.
જોકે બોર્ડ માટે તો આવશ્યક જ નથી. JEE નીટની અંદર પણ બહુ ઓછી શક્યતા છે. JEEની અંદર આવા ક્વેશ્ચનો છે એ પૂછાઈ શકે. GI કેટલા મળે એના ઉપરની ચર્ચાઓ આપણે આગળના લેક્ચરમાં રહે. ભણતા રહો, ખુશ રહો. ઓલ ધ વેરી બેસ્ટ.